ભરૂચમાં શરૂ થશે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ. ભરૂચમાં પહેલું અને ગુજરાતમાં 22મું નવું કેમ્પસ શરૂ કરાયું. શિક્ષણના ક્ષેત્રે પોતાના સમૃદ્ધ વારસાને આગળ વધારતા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલે આજે ગુજરાતમાં તેની 22મી શાળાનું ઉદ્ઘાટન કર્યું. ભરૂચની શ્રવણ ચોકડી, ગેલ ટાઉનશીપની પાછળ, તુલસી ગ્લોરિયસની નજીક શાળાનું નવીનતમ સંકુલ આકાર લઈ રહ્યું છે. આ શાળા વિદ્યાર્થીઓ માટે મજબૂત શૈક્ષણિક પાયો સ્થાપિત કરવા માટે સમર્પિત છે. પાઠ્યક્રમમાં ટેકનોલોજીને નિરંતર સમાવીને અને નવીનતા આધારિત વિચારસરણીને પ્રોત્સાહન આપીને આ સંસ્થા આવતીકાલના લીડર તૈયાર કરવા કટિબદ્ધ છે. પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની ભરૂચ અથવા અંકલેશ્વરમાં કોઈ અન્ય શાખા નથી. પ્રારંભિક તબક્કામાં શાળા પ્રી પ્રાઇમરી અને ધોરણ 5 સુધીની પ્રાથમિક કક્ષાઓ માટે પ્રવેશ આપી રહી છે અને દર વર્ષે એક ધોરણ ઉમેરીને વિસ્તરણ કરવાની યોજના છે. તેના નવીન પાઠ્યક્રમ અને શિક્ષણ પ્રત્યેના સર્વાંગી અભિગમ સાથે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલનો હેતુ ટેકનોલોજીને નવીનતા આધારિત વિચારસરણી સાથે જોડીને ભાવિ પેઢીના લીડર્સનું સર્જન કરવાનો છે. આ પ્રસંગે વિશાલ શાહ, ચીફ માર્કેટિંગ ઓફિસર, પોદાર એજ્યુકેશન નેટવર્કે જણાવ્યું હતું કે અમે આ શરૂઆત સાથે ગુજરાતમાં અમારી 22મી શાળાના ઉદ્ઘાટનની જાહેરાત કરતા આનંદિત છીએ અને અમને વિશ્વાસ છે કે રાજ્યમાં અમારી હાલની હાજરી, અમારા મજબૂત શૈક્ષણિક ટ્રેક રેકોર્ડ, નવીન શિક્ષણ પદ્ધતિઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાના આધારે અમે અહીં પણ સમાન સફળતા હાંસલ કરીશું. આ પહેલને વાસ્તવિકતા બનાવવામાં તેમના અમૂલ્ય સહયોગ બદલ અમે રાજ્ય અને સ્થાનિક વહીવટીતંત્રનો આભાર માનીએ છીએ. અમે માતા પિતાને ખાતરી આપીએ છીએ કે અત્યાધુનિક પાઠ્યક્રમ, વિશ્વકક્ષાની ટેકનોલોજી, ઉચ્ચ ગુણવત્તાવાળા માળખાકીય સુવિધાઓ અને સૌથી મહત્વપૂર્ણ, સુશિક્ષિત અને અનુભવી શિક્ષકોની ટીમ સાથે અમે તેમના બાળકોને તેમના સપનાઓને અનુસરવા અને જીવનમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા સશક્ત બનાવીશું. શેઠ આનંદીલાલ પોદાર દ્વારા 1927માં સ્થાપિત પોદાર એજ્યુકેશન નેટવર્ક 98 વર્ષથી વધુ સમયથી ભારતીય શિક્ષણ ક્ષેત્રમાં અગ્રણી રહ્યું છે. દેશમાં 150 જેટલી શાળાઓમાં 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે અને 8,000મી વધુ સ્ટાફ કાર્યરત છે. પ્રામાણિકતા, નિષ્ઠા અને સેવાના પરંપરાગત ભારતીય મૂલ્યો દ્વારા માર્ગદર્શિત આ સંસ્થા શિક્ષણમાં ઉત્કૃષ્ટતાને પ્રેરણા આપવાનું ચાલુ રાખે છે. નોંધનીય રીતે, મહાત્મા ગાંધી આનંદીલાલ પોદાર ટ્રસ્ટના પ્રથમ પ્રમુખ તરીકે સેવા આપી હતી, જે રાષ્ટ્ર પ્રત્યે સંસ્થાની ઊંડી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. શૈક્ષણિક વર્ષ 2026થી 27 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેની ઓફિસ 5 થી 6, શ્યામ વિલા કોમ્પ્લેક્સ, નાગોરી ડેરી પાસે, ક્રોમા શો રૂમની સામે છે. વધુ વિગતો www.podareducation.org વેબસાઇટ પરથી પણ મળી શકશે. પોદારના વારસામાં જોડાઓ અને વિશ્વસ્તરીય શિક્ષણ સાથે તમારા બાળકના ભવિષ્યને સશક્ત બનાવવા અપીલ કરાઈ છે. सो पोदार इंटरनेशनल स्कूल भरूच में हम लोग लॉन्च कर रहे हैं और भरूच में हमारा ये सबसे पहला स्कूल है. हमारी कोई भी दूसरी शाखा नहीं है. 98 ईयर्स से हम लोग इस फील्ड में कार्यरत है. 150 से भी ज़्यादा स्कूल हैं और 2.5 लाख से भी ज़्यादा विद्यार्थी आज पूरे पोदार इंटरनेशनल स्कूल में पढ़ रहे हैं. 11 राज्यों में हमारा स्कूल नेटवर्क फैला हुआ है. तो 5 लाख से भी ज़्यादा लोगों ने हम पर भरोसा किया हुआ है. तो मेरा ये भरूच वासियों का आह्वान है कि पोदार इंटरनेशनल स्कूल भरूच में अपने बच्चों का एडमिशन करा के अपना बच्चों का भविष्य उज्जवल करें. ये स्कूल नर्सरी से ग्रेड 5 तक हम लोग पहले साल चालू कर रहे हैं. उसके बाद हर एक साल एक साल बढ़ते जाएगा. अगले 5 साल में ये स्कूल नर्सरी से ग्रेड 10 तक रहेगा. एंड सारे फैसिलिटीज़ अवेलेबल है. कैंपस रेडी है. तो मैं सब भरूच वासियों को आह्वान करूँगा कि आप लोग आइए, कैंपस देखिए, हमारे जो स्टाफ हैं उनके साथ इंटरेक्ट करिए और एडमिशन्स लेके अपने बच्चों का भविष्य उज्जवल बनाइए. थैंक यू.